આજે તો ઊંધિયું બનાવવાની તૈયારી। તો સવારમાં વટાણા ફોલતા હતા હું અને ભાણી બંને જણા। વટાણા ફોલી દીધા પછી આપણે બનાવવાના હતા મુઠિયા। એટલે મુઠિયા બનાવીને તરવાના હતા ને એક બાજુ શું તરવાના હતી આપણે રીંગણ અને વાલોર। વટાણા અને ફુલેવર તો અમે પહેલેથી જ સુધારીને રાખી દીધું ને પછી સુધારી દીધા બટેકા। હવે આ બધા શાકભાજીને આપણે તરવાના હતા કારણ કે આપણે બનાવવાનું હતું ઊંધિયું। ઊંધિયું આપણું બનાવવાનું તૈયાર હતું ને એટલી વારમાં આપણે બનાવી નાખી પૂરી। પૂરી બની ગઈ એટલે આપણું ઊંધિયું નીચે ઉતારી દીધું ગેસ ઉપરથી અને જો મસ્ત ઊંધિયું બનીને છે તૈયાર। હવે મહેમાન થોડીક વારમાં આવવાના હતા એટલે આપણે બનાવવાની હતી પૂરી। તમને લાગતું હશે કે આમના ઘરે કેમ રોજ રોજ મહેમાન આવે છે? તો બધા મહેમાન મારી ખબર કાઢવા આવે છે। જો મહેમાન આવી ગયા અને લાગી ગયા કામે। તો આવ્યા હતા મારા મોટા બા, મારા કાકી અને મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ। બધાય મારી ખબર લેવા આવ્યા હતા એટલે અમે બનાવવાનું હતું આજે ઊંધિયું, પૂરી અને ખીર। તો બધું ખાવાનું બનાવી દીધું હતું અને આવ્યા એવા જો અમારા કાકીને તો લગાડી દીધા મેં કામે રોટલી બનાવવા। હવે ખબર કાઢવા આવ્યા હોય તો કામ તો કરવું જ પડે ને। તો બધાય મસ્ત રીતે જમવા બેસી ગયા અને જો નાના નાના છોકરાઓ તો મારા મોબાઈલમાં જ બીજી હતા। પછી સૌથી પહેલાં મારા ભાઈ અને મારા પપ્પાને ખાવા આપી દીધું અને પછી અમે આખી ફેમિલીએ સાથે જમી લીધું। જમીને બધા આવી ગયા। ઠંડી લાગતી હતી એટલે તડકે પછી ઘરનાની બધી વાતો કરીને પછી એટલી વારમાં થઈ ગયું એમને બધાને ઘરે જવાનો ટાઈમ। એટલે બધાય ભેંસુવાળા હોય એટલે આવે અને જતા રહે એવું જ હોય અમારે તો મહેમાન ગતિ। તો બધાય મારી ખબર લઈને પછી પાછા નીકળી ગયા એમના ઘરે જવા તરફ। તો બધાય રિક્ષા લઈને આવ્યા હતા એટલે આવી ગયા અમે બહાર। હવે બધાને કહી દીધું આવજો અને જલ્દી મારી ખબર લેવા ફરીથી આવજો એમ કહીને મેં કહી દીધું બધાને બાય બાય આવજો। તો અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।